અરવલ્લી જિલ્લામાં બાયડના આંબલીયારા નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પતિ પત્ની અને બાળક સહિત 3 લોકોના મોત નીપજ્યા છે. તો બાઇક પર જઈ રહેલા પરિવારને કાર ચાલકે ટક્કર મારતા બાઇકમાં આગ લાગી ગઈ હતી. તો ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા, જે પોતે ધાવડિયા તાલુકો ઝાલોદના વતની છે, તેઓ ત્યાંથી તેમના કબજાનું પેશન પ્રો મોટરસાઇકલ લઈ અને તેમના વતનમાંથી અમદાવાદ મજૂરી કામે જવા માટે તેમના પત્ની અને તેમનો એક 5 વર્ષનો જે બાળક છે તેને લઈ અને નીકળેલા. સામેથી જે એક મારુતિ સુઝુકી કંપનીની બલેનો ગાડી હતી, એની સાથે અકસ્માત થતાં ગાડીએ મોટરસાઇકલને ટક્કર મારતા ત્રણેય ઇજાગ્રસ્ત થયેલા અને જે યોગેશભાઈ છે એમનું ત્યાં સ્થળ ઉપર જ દુઃખદ મૃત્યુ થયેલું. તેમના પત્ની અને બાળકને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવેલા, જ્યાં દવાખાને પહોંચતા તેઓ બંનેના પણ દુઃખદ અવસાન થયેલ છે. બલેનો ગાડી છે તેના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.